ચોરવા વેલાની તુંબડી ગીત ગંગાજી મોના દાદા તું બંધ થા હું કહું આપણે જો કેમ જઈએ માં જમો માધ્યમો કેમ જઈએ એ કણા તું બંધ થા ને તમને માર્યા નહીં ને એટલે તમે ફૂંગર્યા છો હું કેમ ફૂંગર્યો દાદા તંબુ હા શા આમ કરી છે તું તમે શીખવાડ્યું અજા ગોમના ગોદરા છે મને ખબર ચડાયો છે દાદા હું પાડું જા મારો ખભો ટેળે ગયો તું બંધ થાજે તું હું પાડું નહીં પાડું દાદા હું પાડું મારો બેટો શિકર હું ખાઈ ખાયો સવારે હું કહું દાદા દાદા શા બાટલી હા બાટલી શું કરી છે હો પડી લઈ લઈએ લઈ લે દાદા હા આવું કોમ આવા પાણી પીવા માટે કોની જેમ પીવાય આ છોકરો છે ને હું એને બાપને કહું છું કે મારા હંગાથી ના મોકલ પણ ઘેરથી કંટાળીને એ મારા હંગાથી મોકલી દે તારા બાને પાણી પીવાનું કોમમાં આવો કોની પીવાનું કોમ આવે હવે દાદા મારે પેલું એંડો ભાગવું તું શેઠ તારો કોકલી નહીં ભાગવું મારે એંડો અલ્યા તંબુ નહીં ભાગવું તંબુ બેટા મારે છોડી જો અબ્બર ના બગાય વાત તમને કોક હોય તો આપણને મારે નહીં ભાગવું અલ્યા કોક મારે એક કામ પર ઉપર થોડા આગળ તો હે અને બતોઈ કહું છું તું હેરોન કરવાનું બંધ કરી દે હા પણ આગળ હેડ વકન કે સાલી સારીઓ બધારા પેલે હું જોવું કોઈ હોય ના તો હા હેડ હેડ કેમ કરું તંબુ તમારા દીકા લે તું હે હું તને પી બગાડ મારો કોકની ગાળો ખવડાવ છે મને લાગે અને પણ છે બોલ ફટાફટ જીન બપા જવા જલ્દી બપા બાબુ મોટી માર ભાજી છું ને અલે હેડમ કશું નાખે મારી સગન લોહી પી જોશ તું દાદો તંબુરો બેચો ગયા તું સાવણિયા પારે નહીં કંટાળી જો તારાથી તો આ ગામમાં જ હતા તમારે જલસા છે ભાઈ હો તારે યાર આટલી ઉંમરે ગઈ પણ મોમાં તંબુરાનો સહારો મળી ના ગયો અલ્યા હું કંકોરો સહારો મારી માને સગન લોહી પીજો એક દાડો ખાલી નહીં 1 કલાક 5 રાત ખાલી તારી ખબર પાડે કંટાળી જો છું ને મા બાપ તો કાઢી મેલી જા દાદા અંગાથી લોહી પી જાય તાણ હું દાદા મી ચાને લોહી પીજું તમદાર ચેતના કોમ કઈ વાટકો ભરી અને હું કાપી તું હેડ કો કમણો મેલ્યો હમણાં હાલ હમણાં જવાબ તો આલો હું જવાબ આલ્યો લે હમણાં તું આલજે ખાલી પૂછે ના જવાબ ના વાત નહીં યાર મને તો ખબર છોકરો કેવો હોય 1.5 મહિનો થયો જવાબ આલ પૂરો થતા દાદા હું કહું ઓટો ખાવું રિક્ષાનો ઓટો ખાવું રિક્ષા ઓટો ના ખાવ આ રિક્ષા ને કીધું હવે તારો ભા પછલા રિક્ષા ઓટાનો ભાવ વાપર્યો એ તો મોંઘો છે ચીટલું બાબો કાશો બધો ભાવ કાચું બધું ચીટલું શું થયું કરવા ભાઈ આ કોઈ ના તો આ છોકરું બરફ ખાવા રીવાણો છે એટલે અમુક અત્યારે ના ખાવાય એમ એટલે શું કરું ખવડાવો કે હું ઉનાળો આવી ગયો ને યાર બરાબર ખવડાવવાના ખવડાવો લેડો બપોરે વર્ધી સાથે ઘેર જવું છે રોટલા ગાડી ખાવા ઓટો ખાવો એટલે ઓટો ને રોટલો ને બરફ મને મારું મગજ ફેવરી નાખી દાદા રિક્ષા પડી ગયો ઓટો ખાવો એટલે આ રિક્ષા જો એટલે પૈસા ભાઈ જતા રે બસ તો ચલાવીએ એટલે ના ચલાવાય ચલાવાય અરે વગર ચાલુ થશે અલ્યા વગર સાવી ના ચાલુ થાય હું કામ થશે કરું? એ માતાજી રિક્ષા ચાલુ થઈ જાય થઈ જશે મેં અમારી અગરબત્તી કરી હતી ગોડન મારે શું કરે ચાલુ કરો કીટ મારો લે લઈ થતી રહ્યા ફરીથી કીટ માર્યો
એ માતાજી થઈ જાય ફરીથી કીક માર્યું માર ભા થઈ જાય થઈ ગઈ મારી અહીં બંધ થઈ ગઈ લે ભાઈ. માતાજી તઈ અગરબત્તી કર્યો થઈ જશે મારો બેટો ચાર અગરબત્તી કરે હોય હો ટોકા મોટો થઈને તું આ મોટા જટાનો ભૂવો થઈ તેમાં તો સોટલી બાંધી છે લે. ના હારું વગર સાહેબ ચાલુ થઈ ગઈ હતી. જાજા ભૂવાવ કર્યું હું કહું પછી તને. બેટા. બસ બસ ઓડને આવું નહીં લે ઉતર ઓટો આવી ગયો. એ ચલાવવાનું ચલાવવાનું અને આ તો હેડ્યું હા હેડ્યું. કે પહેર્યો હોય તો હેજો જ ને હા? હું કહું હા. બંધ કેમ થઈ ગયું મને શું ખબર પડી. આ છોકરો મારો જીવ દે મને. ઘેર લઈ લો ઘેર અલ્યા ઘેર ના લઈ જવાય ઓટો મારી પાછા. ના ઘેર લઈ લો ઘેર રમવા જાય અલ્યા છોકરો મને માર ખવડાવે. નહીં રમવા જાય અલ્યા પણ આથી કોકડી છે આપણી નહીં. આપણી જ હે? ઉભા નહીં આપણી આ. માતાજી પોતે અગરબત્તી કરી દે અલ્યા માતાજી પૈસા થોડો હાલવા આપશે. ઘેર લઈ લો ઘેર હા હેડ. હઈ હઈ પીપ પીપ ટીટી ઉઈ 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 ઉઈ. હા દિનકા ટીકા હે 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 હે. ગમી વાવ 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 વાવ. શું કરે બેટા હા શું કરે છે દાદી દાદી હું કુકરલ્યું રમાડતો તો. ખુદા કુકર રમા ના કરાય હાથ ધો જઈ જા દાદી દાદી હું કહું છું તંબુ તો જો. એ તો તારા દાદા અંગા જો ગમમાં એ મને મૂકીને તંબુ થતો રહ્યો. તે વહેલા ઉઠતો બેટા તું એ તો મને મૂકીને આવી જો તંબુ. તે તો વહેલો ઉઠવું પડે અમાર રોય ના દાદો મૂકીને આવી જા. અલા હાથ ઉડાવે નહીં હાથો મારા જવું હતું બેટા વહેલો ઉઠતો હોય તું વહેલો ઉઠતો નહીં તો તારા દાદા લઈ તના હું દાદી વેલો ઉઠ્યો તો. લે હે જવાનું આવ્યું હું દાદી જવાનું આવ્યું. આ રિક્ષામાં આવી જા દાદો, આગુ જા મારી રિક્ષા મારી બેઠો જા બેઠો જા અલ્યા હું કાલે રોસો લ્યા. બાજુ ગઈ મુજે મોબાઈલ પણ મુજે મે ફૂટી ગઈ મારે રમવા જા કે વખત થોડી વાર બેસી બેટા. ને બે બાજુ મારી રિક્ષા થોડી વાર બેસી મોતાનું. એવું ના કરો છોકરાને તમે પણ મન થાકી તારે થોડી વાર બેહ્યો છે. આ બંધ દે બેટા હા બેટા અમારું તંબુ. એ તંબુ મારી તારી રિક્ષા. એ સોકુ એ દીકા. હારો પાણી બેહી જા. તંબુ આ બેટા અલ્યા ભાઈ છે તમે બે જણા ખાલી થોડી વાર બેહો. બેટા ઘડી વાર હા બોલાય તો બંધ યાર લેટ ઘરે. તંબુ લે હેડા ને એ તો બેટી મને ખાવાનું બનાવ હેડ તંબુ બેટા. તમે તાર છોકરા ના બોલતા હોય તારે અલ્યા બેટા ઓભર કે તંબુ જવા દે લી. જવા દે હમણાં ભૂસા થાય એટલે આવશે. લાવજે માં રોટલો હમણાં હાલ આવશે ભૂસા થાય એટલે. જવા દે ને રાણું હું તો લોહી પીજો. આ લાવવું છે ને પેલું લાવવું છે ને. કંટાળી ગયો હું તો. મારી છોકરામાં તો આ છોકરાને બે છોકરા છે તો સેવા પાછા છે. બસ દાદાનું કોણ ખાટ નાખે. તમે છોકરા ના બોલતા હોય તો આખો દારો પણ હું ના બોલું. આખો દાડો ભાઈ ઓમ છે ને દેખલું છે ને આ લેવું છે ને પેલું લેવું છે ને. નવી લાય હા રિક્ષા નવી લાય અલે નહીં નવી લાયો આ તો પેલા પૈસલાની છે. તમે તાર જીને તીને ઉઠાય અલા સીધો રે કા જીને તીને ઉઠાય એવું તારા ભાઈ ગાડી તારા ભાઈ કોઈ હાડવા દાટે છે તો બાબા બાબા કરે છે. અરે છોકરા માર ના કરો પણ આ લોહી પી જા શું કરવાનું મારે. તો તમે ઓલો ઉઠાઈ લાવ જીને તી રિક્ષાઓ અલ્યા પણ એ તમને હોજે મેં કેવું છું. ખબર કે છોકરા ઘરમાં
મખરાતો નહીં તાણ અલા, સીધો લે બેટા મારશે ને સીધો તારા રાખ હમણાં હાલ કે ગોધા હમણાં હાલ પટી છે હમણાં હાલ આ બગડશે તમને બધું ઊંધું રહોડું કરવાના તમે નાના. થાય ખબર મારો ખોટો મારો લે બેટા હવે જા ડોમું લઈ જા પેલ બાર. બેટા. સાર, હું સાર. ખાવું કે તારે? હું ખાવું? જા ગોળનું ખાવું? ખાવ હા? લે ને જોડે ફોન લે. એ જોડી નાલ છે આ બે પાસે જઈને જો. અલ્યા હોજા લઈએ છીએ અરે તોડી નાખું છોકરાઓનો. અલ્યા હોજા લઈએ છીએ હારું હેડે ને તમારા બાપા. આવડી કને લીટો પાડ્યો ડોસી આ ગાડીને કને લીટો પાડ્યો છે હું સર તમારો. પણ ઘેરે હાથ ને રાખતી આ લીટો કને પાડ્યો છે એ તમને ખબર મને ખબર. તું ઓય આવજે હાથ ને રાખતી ઘેર રહીને શું કરું છું ઘેર રહીને હું સર આ જોઈએ આ છોકરાને લીટો પાડે દે આ જોઈએ તે હું આખો દિવસ ગાડી હોમું જોઈને બેહી રહું. પણ થોડી તો નજર રાખ ગાડી હોની મારા ઘરના કોમ હોય કે ના હોય ડોહા? આ તું જે લીટો પાડ્યો છે મારી ગાડીની દશા લાવી દીધી છે તો પાડા લીટા. હું લીટો પાડા ઘેરન કશું કરતી નહીં એટલી તો નજર રાખ મારા ઘરનું કોમ કરું કે તમારી ગાડી જોઈને બેહી રહું? ગાડીને જોઈને બેસી રહું તે મૂડ બગાડી નાખી મારું બધું સુખી કાઢો હરકી. આ તો ના લુખાય કોક બુঝેરેલું છે હું લેતા આવું પોતું હારું. તું જા પોતું વારી આવ કર્યો. નહીં દેખાતું ગાડી સાફ કરું છું કેમ ચાપ કર્યો? અરે મારી ગાડી છે ને હું ના સાફ કરતો કોણ કરે આ તમારી ગાડી હે? તને તારી છે ચોથી લાયા હતા તારા ક્યારથી લાવ્યો તો પણ મારે ઘરે તો નથી ગાડી. તું પછી જાનું હતી બખાડા કર્યા આગળ આવું ચીવા અરે ઓથી જાક લીટો પાડે તી તો નહીં પાડ્યો કા નીની પાડ્યો. આ ગાડી તમને આવડે? અલ્યા ગાડી નહીં આવડતી તો એમને હું લાવ્યો હું આ તો એમને મુએ લાવેલું મારા ઘેર પડી આપણી ગાડી હે. તું ભાઈ તું હેડવાન કરજે મારું મગજ તારા કાઈ પાકી જવાનું છે પીતા પાક. તું ભાઈ હેડ ઓથી હેડજે ભાઈ હેડ ઓથી મગજ ખાઈ ગયું મારું હું કહું આ ગાડી કેટલામાં આવે? અલ્યા ભાઈ મફત લાવ્યો જા તો મને આલો કહો. તું જાન ભાઈ નીકળવાનું કર ને હું કહું આ ગાડી હું ચલાવું? તું જજે રે ઓથી તને આવડે છે ગાડી તું તારા કાકાનું મગજ કા મારું મગજ નહીં ખાજે ભાઈ મારા ઘેર ગાડી હું ચલાવું પીપી પાડી. જો ઘેર ચલાવજો તો ઉપરો ઘેર ચલાવજો તો બાપાને કહેજો તે ઓટો મરાવશી અને એ શું તારું તું ગાડી ઉપર હમણાં એકી થપ્પડ હમણાં દૂર ખાતો કઈ ના કોઈ હું ખાઈને આવ્યો ઘેરથી. તું હતી હાલ નેકર હેડ ખાઈ ના તો ખો આવ્યો નેકર હતી કર શિયા મગજવાની શિયા મહિનામાં જન્મ્યો છે આખા ગોમનું લોહી પી જાય છે મને ઘેર છાપી આવવા દે ડોશી પીપ પીપ આગળ જજો. તો મારે પેલું ઊભું સ્ટેન્ડ કરવું પડે છે આ જો કે ધૂમ લઈને નાઠા છે સીધો રે કા છોકરાને તો તાર આમ મચ્છો કરીને ઊંઘું છું અલ્યા અપા લોહી પી જાય સા છોકરા તો આખો દારો મચ્છો કરીને ઊંઘું છું શિકર ચાલુ કરે છે મૂંઘ્યા વગર પેલા છોકરાને ગોતો જોકા અને આવ્યો નહીં હજી રે નહીં આ પેલો રોડ પર ચડી જાય ને તમે ચોક નાહી બાઈ જાય તો કાલ કહેતો તો મારો બેટો કે હું તો ફઈ નહીં કરી દઉં શું આવ્યો કે ફઈ ચાલ કાલે એવું કહેતો હતો હાચું કેડું હા આ બેટો મારી માની છોકરા આવ્યો કોક નવું ના કરાવે જોવા જોકે તમે આ જો ખેતું થઈ જાય તો મમ્મી લેવા દેવા કરશે જજો કોણ આવું મારો બેટો મારા તો તું બે લે બે ઘરમાં તું ઊંઘવા મને દે. ગાજે લે ઘરમાં. તંબુ તો જો તંબુ આવો આવો. તાર ઓલે ગોળી લેવા જોશે હું કોઈ લેવા આવું નહીં જવું તારે બાબા પૂરા પડી દેવા ભગવાન ડોહા તો મરો. પણ મારી માની છોકરા હાલ હમણાં ખોલાય હમણાં હું હું લઈ ગોળી થઈ જવાની છે બેમાં ઘર મજા લે નહીં જાણ
ચાલે લઈ જાજે તમે તું. ઓછું બનાવી નાખો છોકરાને. ના ના હું આવું છું બાપ આવું નહીં છું જાવ બાપા, હેડ કા ઘરમાં હેડ. હું કલ્લા જો અલે તો લોહી તો લેવા લોહી બહુ ચોકલેટ લેવા દો તાર માટે. જા એ હું લેવા આવું ચોકલેટ હેડ ઘરમાં હેડ. જમણા ફરી વાર તારા બાપા તને હેડ. એને બાપુ ને માં તો બે શિખર બસ છોકરો અમારો શું છે ખબર જ નહીં. આ એવાનો દાદા ને યાર કરવાનું. અમારો બેટો આમ થઈને આમ તેનો આમ ચોક નાઠો લાગે છે. મને જવા દે કોઈ જવું પડશે તો મારો બેટો આ તો રોડ ઉપર ચોક કરી જાય તો મારા ભોગ થઈ જાય. ગોવાભાઈ એ ગોવાભાઈ હા બહાર આવજો. એ ચા પીવું છું પૈસા ભાઈ હા એ ચા પીવો તો મોય આવો. ચા નહીં પીવો તો બહાર આવજો. અરે ભાઈ ચા પીવો તો હેડો કેમ લે ગોવાભાઈ મારી રિક્ષા ખોઈ જઈએ અને શાણ હાલ જ યાર. અને શોથી આપણે પેલો માર બોર નહીં ઓવા ઈકન મેલીને હું ઘેર ગયો હા. એમાં ચોરાઈ છે શિકાર એમાં કોણ લઈ ગયું ખબર નહીં. કેટલો ટાઈમ થયો? લગભગ કલાક જેવું થયું છે. અરે કોણ લઈ ગયું છે? અરે પૈસા ભાઈ સાધનની તો હાથ રાખવી પડે યાર. મારે અત્યારે વર્ધીમ જવાનું હે. અત્યારે ઓહો અરે ડોસી સાઈ લે આપી ગાડી લઈને જઈએ તું સાઈ લે તમારે ગાડી લઈને જાણે છે આવો આપણો તાણ તો ગાડી શું પડી છે? આ એ ઘર પાછળ પડી ઘર પાછળ છે. હા, લે. મારા બેટા કોણ લઈ ગયું છે? લેડો ચડી જાઓ. અરે જો કા ગોમવાની ગાડી જતી રહી તમારી રિક્ષા યાર. આ બોર ઉપર કાયમ મેલું યાર કોક લઈ ગયું. લેડજો હેડો. ડોહા, હું છે? એ ગાડીની ચાવી ગાડીમાં જ પડી છે. હા ડોસી હા મને ખબર છે. એ હા. લેડો પછી એક જો આખું ગામ ગોડું કર્યું પણ આ મારો બેટો સીધે સો ને જો તંબુ એ તંબુ તંબુ બેટી સાજા આમ ગણ કર કે તમારો છોકરો કોણો છે. દાદા દાદા બાપુ ગાડી બેઠો ઓય હું કરે છે? ગાડી લીધી હા બેટા બેટા. ગાડી આ ઉતર ઉતર ઓટો કાવો ઓટો ના કવાય કોટો વાગે બેટા લે નહીં કોટો નહીં ત્યાં ચલાવ્યો ચાલો છીએ ગલ્લા હમણાં હમણાં રાત થવા ગલ્લે બેટા નહીં રાત ઓટો ખાવો પણ આ તો હમણાં હાલ પેલા ઘો કાકો આપણે બેનીએ પતારી ઘોર કઈ નાખશે. ઓટો ખાવો ચાલ્યો હા હેડ કા ચાલ્યો ચાલ્યો આગળ આગળ પેલું ટોલું પડશે હું છે રીતે ઓમ થઈને વાળું હોય કારણ વાળા એવી જગ્યા નહીં. દાદા હા. રિવાજમાં ચલાવ્યો હા રિવાજમાં પાછી પાછી ગાડી તારા બાપને કદી રિવેશમાં ચલાવી છે? મારી માને શોગન કેટલી ગાડીઓ પડી ને રિવેશ નહીં હજી ફાયો અને હું નથી રિવેશ ચલાવ લે હું આ ટ્રેક્ટરનો ડ્રાઈવર છું પણ ચાલ્યો હું રિવાજીયો તો મારો બેટો આ રહે જાય તો હમણાં મારા અડધી રાતી શો ખોડો આમ પણ બેટા જો સાવી વગર ના થાય. નહીં જાવ્યો બજી દો એ માતાજી ચાલુ થઈ જાય 10 અગરબત્તી કર્યો દસ કરે છે પણ મારી ઉપર ચાલુ કર્યો હું છું મારી જોગણ આવો તો મારી જોગણ કોઈને આવો કપત્તર ના પાક જવા દો દાદા હું કહું ગાડી હશે ખરી પેલો હમણાં ગોલો આવશે ને તો તારો ધોકો મિલશે ને તો હમણાં હાલ આમાં સોટું બોટું ઉડી જાય છે ગોબો એના કર્યો? કરતી હુઈ જા હુઈ જા તારો હા શું હુઈ જો લે જવા દો પોલીસ આને પી લઈ જા આ પી તો લઈ જાઓ. પણ આમ ભલે જેલમાં જવું પડે ને તો જવું પડે અને સામપુરી સાવી મોય સાવી મોય દાદા હા હેડ્યું કા હાથ હાથ એટલે હું કહું છું કે રિવેશમાં નાખી હા દાદા હા હેડ્યું હા હેડ્યું. જવા દો આવ આવ સીધી ગાડી હેડી સીધી ગાડી હેડી મારી સીધી ગાડી હેડી આગળ જો ગાડી આવી મારી ગાડી આવી હું ગાડી લાવ્યો બાંધે ગાડી લાવ્યા દાદા દાદી ગાડી મારી ગાડી છે મારી ગાડી મારી ગાડી હા તારી ને ડોહા તમે શું કરો છો બધું એ દાદુ ગાડી ચોરી નાખ્યું મારી ગાડી ચોરી નાખી મારી ગાડી નહીં
શું કરું હું તારે ગાડી ચમ લઈને આવ્યા તમે આજે આ મોય બેહી રહેવાનો તો અને મોય બેહી ગયો તો મોય ભગવાન આ છોકરો અહીંયા અને જેટલેથી મારા પરવાને ઘેર આવ્યો છે ગોમમાંથી રિવેશમાં પાછો કે રિવેશમાં લઈ લ્યો દાદા તો સર ગોવા ભાઈ તમારી ગાડી અલ્યા પછા ભાઈ હા. ઓય જતી ના આ જો આ રિવેશ કરી લે મારી એ ગાડી ના છોડવાની છે ને તમારી ગાડી એ ચોરી છે જો કે ફોર્મ જે લીધે ને આ પાટા જો કે ગોવા ભાઈ આવો શું ચોર છે તમારી ગાડી લઈ ગયો મારી રિક્ષા લઈ ગયો હારું વિચાર કરે જેવી વાત છે કે પછા ભાઈ હા લેટજો કરવા ભાઈ પાસે જવું પડશે ઈ કરવાનું શું કોમ છે અલ્યા કરવો ભાઈ તો આગળ પડતો માણસ છે એને પોલીસમાં ઓળખ્યાનો હોય ને તો કેસ કરવો પડશે આ તો ક્યાં ઓળખાણ છે જબરજસ્ત ઓળખ્યા છે તો આજે આવવાનું છે લેટજો ફટાફટ મારી ગાડીઓ કોઈને આબાજ આપવાની નહીં મારી ગાડી છે મારી ગાડી આવ મારી ગાડી છે બોલતો એને બોલો શાંતિ રાખો મારી ગાડી છે. મારી ગાડી છે લડવા દે હો લડીને મરી જતા અને જે જીવે ને એની ગાડી મારા બેટા હો મારી લડી ફાટી પડતા હો મરી જાય તું અડે નહીં હાલ હમણાં બે નો છોડ્યો થોડી નાખ્યો હમણાં હાલ દાદા આ ગાડી કોણ લાવ્યું તું હું લાવ્યો તો આ તમે બહુ વિચિત્ર થઈ ગયો છો હા વિશિતર માયા સાથી વિશિતર માયા પકાઈ હમણાં હાલ સોટલ્યો કાપી નાખ્યો બેની બે મારી મોટી ચોટલી પુષ્પા થઈ જાય શું કરે હમણાં ખબર થોડી પકાઈ નાખ્યો જઈએ આ માથાની ગોળીઓ ખાઈ ખાઈ મારે પકાઈ માથું તું થઈ જશે ગોળી થઈ જઈ મુએ હું ગાડી કરું જેવો તો આમ પકાઈ દઈએ જેને આવું આવે ને એની ગાડી હા પકડી દી પકાઈ દઈએ હું શીસડી પકાવી છે કે દાળ પકાવી છે કે શાક પકાવું છે પંચું 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 આવો તો નવ લાવ્યો નવ લાવ્યો ગવા આ વિચિત્ર માયા છે લા હેડ તા છે લો તે લઈ આવો ઉભરી હું એકલી કરું હા કર ને 1 2 10 હમણાં સોળે ને તમને ગલફોડો બહાર નીકળી જશે હોઠ આટલા લાંબા થઈ જશે આ પેલી રેકઈ ના જેવા માની તને કોને શીખવાડી છે ત્યાં 1 2 10 આ નવ નવ શીખી લાવો રોજ અને હું પકાવું છું હું બોલું છું એકડી જાતે બનાવું કેમ બનાવું છું ત્રણ વખત કરું ને તઈ વખત હા ભાઈ અને આટલા જ હાથ રાખજો એટલે દેખાય ખબર ના પડે મને હા 1 2 3 હે મૂકી દ્યો તું આપણે બેને કાઢીશું મને દોડી થાય આ ગાડી હેરો જીત્યો વિશેષર મોયો મારી ગાડી શુક્ર બાપા મારી ક્યાં મારી ગાડી રિક્ષા વાળું બેસાડો ડબલો ગાડી વાળું આમ પેલા આરસીમાં મારા શું કહેવાના આવે તારે મિલવા જવાની છે ગાડી આ ગાડી તો અલ્યા, ગોવા ભાઈ કળવા ભાઈએ ચોર પકડ્યા લાગે હો આ ગાડી એ આલ્યો એ ગાડી કે બનાવજે મારી ગાડીઓ અલ્યા ગાડી મારે કળવા ભાઈ ચોર પકડ્યા તમે ચિયો હતો ચોર કેજો આ મારી રિક્ષા ચોરી ગયો તો ચિયો હતો ગોવા આ ભાઈ ગાડી મારી ઓલા આવી દીધી છે ને આ પાછો લીટોય કરે છે આઈને પાછું છોકરો રમીશ ભલે ઉતર કી યાર ગાડી ક્યાં કરવા ભાઈ યાર હવે બેટા બોલાવજો ને હવે બેજા ચોર ચિયો હતો મને બતાવો ને ચોર કોઈ નહીં. બંધ થવા મારા ખોળામાં શું કેવું આમાં નીકળે આ બધા કયો ચોર હતો મને કયો મારા ખોળામાં પ્યાર છે મારી પથારી ગોળ કરી પછી આ ભાઈ ચોર કોઈ નહીં અબડ્યો માં બા લાયા કરવા ભાઈ શરમ આપી જો યાર એ તહેલા હતા હાથે કઈના મને હું કહું તારે તમારે કોઈ નહીં કેવું ખબર જીભે મેલે ને તમે હાલ મને ઘરમાં જતો રહી છોકરો સાચું બોલે છે અહીંયા ફરો, તમે આ બાજુ આવજો બે પણ ભાઈ આ બાજુ. તમારા જરૂર હોત તો અમને કેવું તો અમને સારી હાલત તમને તમને ખબર તો છે કે મારા છોકરાના બે છોકરો સા અમૃત છોકરા તો તમારા ગોડા છે પણ તમારામાં તો બુદ્ધિ શક નહીં પણ રિહેન કુવામાં પડવાના હાથ અને એક રિહેન રોડ ઉપર કે જવું ગાડીમાં પડીને મરી જવું. હાલ મેલો ને શાળ હેણો હું તો છોકરો અત્યારે ભૂલ મેલવા જ આવતો હતો અત્યારે મેલવા હું કોઈ જઈને મેલી આવું અરે ગો ભાઈ ભૂલ થઈ ગઈ લઈ ભાઈ જાઓ, જવા દે ને લઈ જાઓ. કશું વાંધો નહીં દેખો. હેડો. અને આ ભૂલ ચૂક થઈ ગઈ. આ છોકરો દૂધ છે શું કરું તાર હું દાદા એરા લઈ જાય ને આપણે હંતારીને પાછી લેતા બાઈ સારું હે હા એ રીતે એ કડવા હા અલે આ તમારા છોકરાનું બાઈક છે એક અઠવાડિયે હું ખોળું છું હા તે અઠવાડિયા પહેલા જ લાયા હતા હે પણ આ પેલો રહેવાનો હતો પણ એ તો બસ સ્ટેન્ડ થી લાયા હતા બસ સ્ટેન્ડ હવે કોનું છે ને કોનું નહીં હવે કોને હાલવા દઉં અલ્યા પણ કહેવાનું તો રાખો કે મારા ઘેર બાઈક પડ્યું મારો છોકરો પોલીસ કેસ કર્યો છે
પણ હું કોને કહું ખબર વગર કઈને લઈ જજો લઈ જાઓ અને છોકરાને તમે છોકરાને કહેજો પેલી પાછળ પોટલી છે ખેંચી નાખું કરી હું કહું દાદા તું બંધ થા દાદા દાદા કહે કે હમણાં હાલ તને ગાળ રાતા કઈ નાખ્યો હમણાં હાલ હું કહું હું અમદાવાદ વિડીયો જોયો તો ઈ કણ મારી એરપોર્ટ ઉપર હે. મારી ખેલાઈ ગયા દાદા મારી ખેલાઈ ગયા એવું તારી માને અહીંથી દેશ મોય છે તારી માને અહીંથી દેશ મોય છે તમે જે હતો હમણાં હાલ હમણાં કૂટી નાખ્યો હમણાં હાલ મારી રિક્ષા કઈ આખા દાડાની પથારી ઘોર કઈ નાખી છે મને આખી નીકળો અહીંથી. દારો. નીકળાથી દાદા હું કહું મેં વિડીયો જોયો તો અમદાવાદ એરપોર્ટ ઉપર વિમાન પડ્યો મારો ઓટો મારવો હોજે જઈએ હમણાં અગરબત્તી મોનું મોન અગરબત્તી બોલ અગરબત્તીની ફેક્ટરી બોલ આ બેટા લોહી પી જામ તું આ છોકરો ગોડા કરી દેશે આપણે બીજું કોઈ નહીં તમારે આવા છોકરા હોય તો મારી જોગન ભૂલે ચૂક્યા હા સિવિલ રાખજો હું તો કંટાળ્યો છું વિડીયો ગમ્યો તો લાઈક શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ફોલો તો ભૂલતા હતા અને બીજો ભાગ બનાવો તો કહેજો મારી સાબિલ